ચોક જીત અપશકન કરો અપશકન થયા તો જેમ પૂછાય બંધ કરી દેવાનું અપશકન થાય તો લ્યો એમાં હું પેલો આમ ખેતરમાં હતા ખેતર બાદ જતો હતો આબુ હેડો ગામમાં હું આમમાં હું આવ કાલે ઈંડા જોયા મારા તમે એંડા તો ભાઈ યાર કુદરતી વાતાવરણ આપણે શું કરીએ કયો કુદરતી વાતાવરણ મારે તો બધા ફૂકાઈ ગયેલા હતા ને લેવાનું જ કાલ કરતો પલળી ગયા તે પેલા દાઢીઓ મૂક્યું હો કોઈ થોડા પોળા કરી નાખો એટલે હવાયા થઈ જતા ને પલળી જતા એટલે હરખા થઈ જાય કેટલા ઉપડ્યા ને પેલો કે બે હાથ પરથી લેતા હોય ને તો બે બધી મોટા નહીં મેણિયા મળતો ઓ પેલી કાળી તો મળતી નહીં બે પેલો કોથળે ને ચોક મળે તો લેતો આવું એટલે બજારમાં જવું હા તે કશો વાંધો નહીં બજારમાં જવું હતું તાટપત્રી મળે પણ મસ્ત મજબૂત મળે પેલી પણ હેડો ને મારે જવું ભાઈ કણ ફોન તો કીધું આવ્યો તો હંગાત હારી મનાવી ખબર પડતી નહીં અરે મેહોણા આપણે પેલા ઈકણ મળી રહ્યા યાર ગઈ વખત નતા લાયા આપણે ખબર પેલી કાળી તાટપત્રીઓ પણ ત્યાં તો માલ ગોડાઉન તો તમે લેવા ગયા હતા એટલે હું પાછું એ જઈને મને ફોન કરજે ને તો હું દુકાનનું એડ્રેસ આપી દઈએ હારું હેડો એવું કરો બરોબર કીધું આવ્યો સારું હતું અને કદાચ સસ્તી મળે તો એકાદી મારા માટે લેતા આવજો મેર આવો તો આ તો મેર આવો તો જો સાચું કહું હા હમણાં પૈસાની શોર્ટેજ છે એવું હોય ઓહો એટલે મારે પૈસા તો પેલા છોકરાના ફોનમાં હશે મને એવું નહીં આવડતું હા તો તમે ફોન તો કરજો ઈકણ જાઓ ને દુકાન વાળાને કહેજો તો મેં તો દુકાન વાળાનો છોકરા જોડે કરાવી દઈએ હું ફોન માં નાખે ને પેલા અવાર નહીં નાખતા એવી રીત નખાઈ દઈએ હો સારું હેડો અરે જતા આવો તમે હા ટાઈમ તો પડશે ને ભાઈ આ વરસાદે તો આ કાલ સમાચારમાં જોયું ઈંડાની તો આમ નદીઓ જતી હતી નદીઓ અમારા અહીં એવી ઈંડા નદીઓ આવે ને તો બધા લઈ લો તો ચમ લો પાવડી કાઢી દે હતી બોલે ગામના બધા હે ને હેરાન કરે છે હમણાં કોઈ ગામની વાત આવતી નહીં ગામની કોઈ વાત નહીં આવતી તો હું કોઈ ના કહું હમણાં ગામમાં બધું હારી ચાલે હા દોડ કરો છો કૂતરું હા ગોળ્યું કહું પેલા નહીં પેલા ક્યાં પેલા પેલા કરશે હરજી નહીં તો એ તો જ્યાં બાર પેલા શું નામ પેલા પાકડી વાળા તો રમણભાઈ હ એ નહીં ભાઈ હ પેલા કેસરી પાકડી વાળા હા પેલા કરશનભાઈ ઓહો એને એક્સિડન્ટ થયું હો જબરજસ્ત એક્સિડન્ટ થયું હો તમે હાલ જો એક્સિડન્ટ થયું એટલે ચોકાને એક્સિડન્ટ થયું હો એ રોડ ઉપર એક્સિડન્ટ થયું તમે જો હાલ સાચું કે હું આમ તો હાલ જોઈને આવું હા તું ઘેર પહોંચતો થા હું જઉં હા એક્સિડન્ટ થયું ને જજો હાલ જજો હું કહું હાલ ગામમાં બધું સારું ચાલે આ કરશનનું એક્સિડન્ટ ચોકન થયું હશે એ મોણા હારા હતા ને એક્સિડન્ટ ચોકન થયું હશે મારા ગામમાં જણાવવું પડશે ખબર લેવા તો જવું પડશે પણ હવે આ બાવળિયાનું હા મોણાને તો વિચારો બાવળિયા તો પછી કરીશું હાલ જ જવું પેલા દેખું તો ફરી કે કયા દવાખાનામાં છે મોણા હારો હતો શું થયું હશે કૂતરું આદુ આવ્યું છે ના એવું તો ના થાય એમ તો કરશન ભાઈ જોઈને હેડાડો છે કશું નહીં થયું હોય મને જવા તો દે દાદા મને બરફ ખાવો હોય અરે તું હા દાદા મને બરફ ખાવો હોય લ્યા તા ચોય બરફ ખાવ તારા કાતો તારે સૌ શરદી દવા લાવશે ને બરફ ખાવ તારા ઓલી લાયા તા શરદી ની તા કણા ઓલી લાયા તા
પેલા ઓળે તો ચા બોલાવતા એને બોલાવતા તારો લાદ નહીં શરદી દવા તને કોણ બરફ તને કને હવે બરફ નું હનું આલ્યું કોઈ જોડે પેલા તારા બે પેલા શરદી કને થઈ હતી તને થઈ શરદી પણ દવા હું તારી લાવ્યો તો એટલે હું જ ભૂલી ગયો ઓળખાતા જ નહીં દવા કઈ લાવી જ ખબર પડતી નહીં મને હું જ મારું મગજ કન્ફ્યુઝ થઈ ગયું તમારા બેમાં તો શરદી થઈ ગઈ સાચું બોલો બે કને થઈ શરદી તને થઈ નહીં તો તને ગોળો નહીં લઈ આલો તાર ખાવાનું ગોળો હા રેડ લઈ આલો હેજી તારા તું ઘેર રે હા તારો લે વેફર લાવ હા તું ઘેર રે છોકરા ખબર ના પડે તને ગોળો લઈ આલું હા અરે બચડા છોકરા લઈને આવ્યા અરે હું બર્થડે કરીને આમને લઈને આવ્યો પણ તારા તો બરાબર હંટો કર્યો હતો હા તમે ખાવાનું ભાઈ દાદા મને ખાડા પર હાલે હળ બધા હળંગા બધા હળંગા બધે બી લાવી લે બરફ વાળો ચાલો જલ્દી આવો અલે બરાબર ભાઈ તો જો તા તો હતો હશે યાર પતી ગયું બધું તો હું તો હમણાં લાવી લઈને કહું તો હું કો ઘેર હશે બધું લાવ બરફ છોકરાને ગાડે ખવડાવું. થઈ જાય બધું હવા ઉપાડવા રાખી છો યાર આ છોકરા શું કરી છું જો આ તમે બરફ બરફ બધા રહ્યા અમારે એફઆઈ ખાવીએ વેફર ખાવી લે આ અમને તો કરી વેફર વાળું લેવા તમે વેફર લે હેડો ખેંચજો હેડો બોલાવા પડશે ના પણ આ મોણા થાય છે ને આ છોકરો વાત પાકી તો લઈને જો એકલો જાય ને તો ડખા થવા મારે એકલા એના કરતા હે ને હા જો તો જીવલો આખો દાડો ઘેર નવરો બેહી રહ્યો હોય એને લેતો જવું ને કઈ એકલો જાય ને તો મું હલવાઈ રહ્યું હો તો જો આ જીવો ભાઈ તો એ ભલા મોણા કોઈ ગોમની ઉતો ઓર રાખો અને કોઈ ગોમમાં આ બધા ધંધા કર્યા વગર આ ગોમની ઓર રાખો કે થોડી પણ હું ગોમની ઓર રાખવાની ગોમમાં તો કોઈ શું ખબર જ નહીં પૈસો કરી રહ્યા તો કરવી પરખ નહીં તાણા મહેનત કરી પણ ગોમની ઓર રાખવી પડે કે ગોમમાં શું થયું ખબર જ નહીં ના તારા શું કરવા ગોમમાં રહો ચોક જઈને બહાર જતા રહો તમે ચોહી આયા ને આ પેલા કરશનભાઈ નું રોડ ઉપર એક્સિડન્ટ થયું હ હમણાં પેલો મારો છોકરો આઈને ગઈ ગયો એટલે મને જવા દેતા તમારે એકલાને જ જવાનું હો એટલે પણ સવારે તો મને ભેગા થઈ ગયા હું વાત તો મને લાગે ને રસ્તામાં જતા અને કૂતરું આલુ આવ્યું હશે નકર બાઇક સ્લીપ મારી ગયું એટલે તમે જોયું કે કોઈને કીધું તમને મને કોને કીધું ખબર હે? હા પેલો રઘલાન છોકરો ને ચંગો ઓ એ કઈ ગયો એવું હતું દોડતું હોય તું હેળો આ એ મેલો પૈસો ચેટલો ઘણી પક્કર કમાય. મૂકતા હું પક્કર આ મોણા ને પૈસો કમાવામાં રહી ગયો ગામમાં તો કોઈ ઓર રાખતા હેળો ભલા મોણા આ ડોહા તમે ચોહે હજુ પેલા રમણભાઈ ને લેવાના છે તો બરફ ના મળે પણ વેફર તો લઈ લીધો છોકરાને એ વેફર હા નહીં યાર છોકરા વેફર કરતો હતો વેફર લેવા આવ્યો તો આ મોણા જોજો એના ઘેર જઈને આયા અરે હું આના મોઢામાં ચોળું એવું મન થાય તમને ઘેર ઉભા રહો કે ગામમાં કેવું થઈ ગયું ખબર નહીં આ મારા પેલા છોકરો વેફર બરફ ખાવા બરફ ના વેફર લેવા આવ્યો તમે તો હિમા રહી ગયા કોક કયો કે પેલા કરશનભાઈ ને એક્સિડન્ટ થયું હોય ચોકા રોડ રોડ ઉપર લેહડો તો હંગાત આવ વેફર લેવા દો આપણે દવાખાન સાઈડ જઈએ ઓટો મારવા અલે આવ હે હું આવ હેડો વાહ. વેફર તો પછી તમે તો અમન અમર અલે હેડો હેડો આ દવાખાનો ધક્કો ના પડ્યો છે દવાખાને જે આપણને શું ખબર હે આપણે તો એક જ દવાખાનું જોઈને આવ્યા. આપણે તોય હે ને ઘેર ચેક કરવું પડે હા પણ એટલે ઘેર હું જઈએ આપણે ના, આ બધા મોણા ના આવું થયું છે જ ના હશે નહીં કે મારું બધા દવાખાનું તો આપણે ફરવા ના રહ્યા નહીં હા. ઘેર જ નભો આ બીજા ઘેર જઈએ હેડો આખું બાઈક પલટી મારી ઘેર બસ હા પણ આપણે ઘેર જઈને ખાતરી કરીએ સાથે તો પહેલા પૂરું જોઈએ તો મેં તો ખરા. એવું વાપર્યું હન એક હાથ ભાગી ગયો ને એક પગ ભાગી ગયો હવે
લોકોના મોઢે તો સંભળાય આપણે જઈએ ત્યાં ખબર પડે કે ના એમના મેં ઘેર તો વાપર્યું છે. જતા આઈએ. ના ક્યાં ઓટો મારતા એવો આ લેડો એમના ઘેરજી હેડો. ના અંધારું થઈ ગયું બોલો અમારે ગેટ ખોલજો લેટજો નહીં વાકો નહીં હેડો જલ્દી હેડો પેલે હો. હેડો. બિચારો શું થયું તો વાગ્યું નહીં ને એટલે મારો હું થયું? કોઈ થયું નહીં ને તું તો કે પગે વાગ્યું રાથે વાગ્યું ચલો વાગ્યું હું તો સારું કરજો. એટલે વાગ્યું નહીં કરશન ભાઈ તમને એટલે આ તો ઊભા થયા. ના પણ આવું શું વાત કરો છો વાગ્યું નહીં તમને કને કીધું આવું મને પેલો રગલાનો છોકરો ચાગો કેતો તો ચંગો ઓવા ઉભા રહો આ તો થયું કે અમારે કે પેલા કે કરશનભાઈ બાઈક લઈને પડે બેહો તમે, બેહો હું ને, એને બેહો, બેહો. હું એને લઈને આવું ઉભા રહો હે ભાઈ આ ડોલું આવ્યું ને હા તો કે કરશનભાઈ નું બાઈક તો ઊંધું થઈ ગયું હોય ને એમને વાગ્યું હોય ને દવાખાને જે તમે તો દવાખાને જઈને આયા 3 જણા અને પાછા એ ના મળ્યા તો કે હેડો ઘેર તે ડોહો કેમ લઈને આવ્યો પાછો અમને. પણ મન તો તમને ભેગો થતો જો હું કશું થયું નહીં આપણે ભેગા થયા તમે તો સવારે ભેગા થયા હતા. ચેવો ભડકાયો? ભગવાનને તો મેં આવવાના ગયો તો પણ ચેવો ભડકાયા અમને ઓય આવજો ઓય ઓય આ રે કોને કીધું કોને કીધું ઓવા શું કીધું આ ચોટ પડી ગયા બાઈક ને એમનું પહેલું જોયું તું મુકો પણ તે બાઈક જોયું તો એમને તો થોડું વાગ્યું હા બરો બાઈક તમારું ચોક પડેલું હતું એમ કે એટલે બાઈક તો સ્ટેન્ડ ભાગી દીધું રોડ પર ઊભું કરી દીધું પેલા ગાય ભટકવાની તો આડું પાડી દીધું હશે લ્યો એ તો ખાલી અમને ખેમાભાઈ ખાલી એટલું જ કીધું તું મેં કીધું એમનું બાઈક પડ્યું એટલે ચોક એક્સિડન્ટ થયું લાગે હ એમ કીધું તું તો હમણે તો રજનું ગજ કરી નાખ્યું. એમને કયો કે તે મને કે હું તો ખાલી ને આટલી વાતની જેટલી વાત કોપી કરી એમને. કેવા ભાઈ તમને મારા હું કેવું હું કઈનો કહું પણ નક્કી કર્યું કે નહીં નક્કી કર્યું કે નહીં. હેડો 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 પણ તારા પૂરી વાત કેવી જો કે પણ તમારું ખોપરું જુઓ કે એને શું માપનો માપનો બાપ મર્યો તે ચિયા ભાઈ હમણાં ને બેરા થયા લાગે રે મને એવું લાગે એ પાછા દવાખાને લઈ ગયા અમને. ભાઈ એમને પાકી એ આટલી ઉંમર એમને ચો કાઢી તમે નહીં વડીલ થઈને કઈ એકતા એમને તમને એવી ધ્યાન તો હોય જો દેખાતું નહીં તે પણ અમને દવાખાના હળીઓ ચડાવી દીધા અમને કશું થયું નહીં પણ હોમ નામ તકી રહ્યા એક્સિડન્ટ કીધું એમ કે કરશે મરી ગયા તો છે દેશે આવો દવાખાને જ્યાં અમે બરોબર તેમાં એ દવાખાનાની બારીએ પૂછ્યું તે કે ભાઈ કોઈ કેસ નહીં તે રૂમે રૂમે ફેવડા હવે રૂમે રૂમે ફરે આપણે મેન બારીએ બધાને પૂછ્યું કે ભાઈ કે કોઈ કેસ નહીં તો કે આ રૂમે હેડો પેલા રૂમે હેડો પેલા રૂમે પણ તારે ચોખવટ તો કરવી જોઈએ ને કે મેં એમને નહીં જોયા બાઈક જોયું પડે મને એમ કાઢે ઘેર જઈને ચોખવટ કરી નાખશે આટલી ઉંમરના કાકા કે અને ઘેર આ બધા હતા જ નહીં એકલા જ હતા શીતળમાં આટલી ઉંમર થી ધૂળમાં કાઢી ખો ભાઈ એ તો રહી ગયું એ દવાખાનું પડતું મેં કે બીજા દવાખાને હેડો ત્યાં પેલું બાજુ નહીં પેલું તે અમે ત્રીજા મારે ચરાઈને ઉતાર્યા પાછા અમને તમે એમના જીવન જેવા હું એમના જીવન જેવા હોય એમને હવે આટલી ઉંમર વાળાનું તો સાચું મોનું કે ના મોનું હમણાં તો એક ભાઈ તમારી વાત કરી એમને આવે એટલે અમારે તો જવું જ પડે ને તાણ હારું વધારે કહેવાનું નહીં આવતું હું વધુ કહેવા નહીં આવતો આ તો ઠીક વાત છે પૂરું વાપરો કોણથી ને હરકત નક્કી કરો પછી કયો કોક ને આ તો હળીએ ના ચડવાનું હોય જે ઠપકો આવ્યો હું તો જવું તાણ હો અચ્છા છોકરું તું જઈ અરે તું એ ભાઈ સતી એમને હું લોચા મારી બાઈક પડી ગયું કરશન કાકાનું એક્સિડન્ટ થયું હોય પણ આખું એમને મેં જોયા નહીં ખાલી બાઈક જ પડ્યું મેં તો જોયું હતું તો તારે જોવું પડે કે લોબુ તમે કર્યું હોય કે મેં કર્યું હોય હવે તો મારા હગી ઓખે જોયેલું જ હશે ને તો હીરું જ મોનવું છે ને હા વાહ કે તો આવું ને આવું થતું રહેશે અમુક ટાઈમે તો ઓખે જોયેલું ખોટું પડતું હોય ખબર હે તમને આમ નક્કી જુઓ નક્કી કરો ને ભાઈ કોકને કયો કોકને હળીએ ના ચડાવશો આ રીતના ભૂલ થઈ જાય કોઈ એમાં વધારે બોલવાનું આવતું નહીં પણ તમારે કે આવું તો પડે કે નહીં યાર આવું નક્કી કર્યું હોય તો આ ફોડું નેતું રાખવું પડે તમારું ઓમ હોમુના ઓમ હતા હોવું જોવા નહીં અમને કોમ હતું મારે કોમ હતું ના એને હળીએ ચડાવો તમે સારું તમે તો બેહો હું તો હું જેવું તો અમને ભેગા થઈને ગયો છું એટલે મારે મેં તાડપત્રી લેવા જવું છે મેહોણા અને હવે તને તો આટલી ખબર પડી ગયો કે નહીં મારીને કેવું છવા હરીએ ચડાવી દીધા અમને બોલો પણ તમારે જો ફોન તો ફોન ના કરે ભાઈ લે પણ એ વખત તો ફોન ભૂલી ગયો તો હું તો
આ કે આવું થયું એટલે હું તો ગરબા બોતતો હેડી ને આ ઉતાવળ કરતા હેડો 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 તમે હવે તમારા બાઇક નું સ્ટેન્ડ નાખી દો એના કારણે ભળવું પડ્યું માર તો હું તો જઉં ચાલ ભાઈ જજે ખરેખર બોલો નહીં આ ડોહાને આટલી ઉંમરે ખબર નહીં પેલા છોકરાની વાતમાં તોડાઈ દીધા બધાને. આવા તો અમે જતા રહ્યા ને તો જોવાની હું તો એવું સમજુ કે ઝાડ જઈને જગ્યા થઈ તો બધાને મને પોતે લીલા લેર થઈ જાય. તાણા હાલો તો અમે તો લઈએ જીવા ચાલો. હેડો અરે ચટલા હડીએ જરા પોણી નહીં પીવા દીધું અને એમને ઊંઘવા દો લ્યો આપણે હેડો લેડો હું એ કંટાળી આ મારું મોજીલું ચોટણા